વડોદરાના બાજવા ગામમાં આવેલી વડનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો પંચાયત ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વડોદરાના બાજવા ગામમાં જીએસએફસીના કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાંસની સાફ સફાઈ કરવામાં આવી રહી હતી। આ દરમિયાન વડનગર સોસાયટી વિસ્તારની પાણીની લાઇન તૂટી જતા છેલ્લા 3 દિવસથી વડનગર સોસાયટી વિસ્તારના રહીશો પાણીથી વંચિત છે। તેવામાં જીએસએફસીના કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે પાણીની સમસ્યા ઊભી થઈ હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશો બાજવા પંચાયતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં બાજવા પંચાયત ઓફિસે સરપંચ હાજર ન હતા, જેથી સોસાયટીના રહીશોએ અનેક આક્ષેપો કર્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટરની ભૂલના લીધે થયેલ પાણી લાઇનનું ભંગાણનું કામ બાજવા પંચાયત દ્વારા રિપેરિંગ કરી કામગીરી વહેલી તકે પૂર્ણ કરી વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળી શકે તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે। પાણી નથી આવતું, નાયા વગર અમે નોકરી ધંધે જઈ નથી શકતા। બહુ ખરાબ હાલત છે, ઉનાળાના કારણે બહુ તકલીફ થાય છે। પીવાનું પાણી તો નથી, નાવાનું પાણી તો નથી, તો ચાલશે ગમે એમ કરી ચલાવીએ છીએ કે ગમે તે બહાર જઈને નાહ્યા સિંધ રોડ છે ને બધે મહીસાગર, પણ હવે પીવાનું પાણીનું શું કરશું? કેટલું પૈસાથી મંગાવીએ? અમે હેરાન થઈ ગયા છે, તંત્ર બેદરકાર છે, કોઈ અહીંયા જોવા નથી આવતું, નથી કોઈ તલાટી આવતું। તલાટી વેરો માંગવા માટે આવે છે ઘરે ઘરે, પણ પાણી માટે નથી આવતા કોઈ, બરાબર છે? સરપંચ નથી આવ્યા કે નથી ઉપસરપંચ આવ્યા, કોઈ અમારા બાજવા ગ્રામ ખાતે, અમારા વડનગર ખાતે કોઈ જોવા નથી આવતું। અને 2 મજૂર નાખીને અહીંયા કામ કરવામાં આવે છે, કોઈ કામનું અહીંયા સ્પીડમાં ચાલતું નથી, કામનો કોઈ નિકાલ છે નહીં। સરપંચને ફોન કરી છે, કોઈ સરપંચ જવાબ આપતા નથી, અને ફોન કરી છે તો કે મને સફાઈઓ ના આપો, અને કોઈ સરપંચ 3 દિવસથી કોઈ જોવા આવ્યા હજુ સુધી નથી। ફોન કરી તો કોઈ જવાબ પણ સરપંચ આપતા નથી। 3 દિવસ થઈ ગયા અને બાયોને દિવસથી પાણી નથી આવતું, આના નિકાલ કાંઈક લાવો। માણસ આમને ગરમીના મરી જાય, એમાં તરસા પાણી વગરના કેટલા હેરાન થાય, કેટલુંક માથે પાણી ઉપાડી લેવા, નાવા ધોવા, સંડાસ બાથરૂમમાં થઈ જાય, આટલા પાણી પી અને લોકો બીમાર થાય, દવા કોણ કરી આપે? ઘરના માણસ મજૂરી કડિયા કામે જતા હોય, એનો મતલબ સૂર્ય કોઈ માણસ મજૂર આવ્યા નથી, ધંધા નથી મળતા। આ સરપંચ ક્યાં ગયા, તલાટી ક્યાં ગયા? જ્યારે વેરા ઉઘરાવા આવે ત્યારે તરત બધા આવી જાય છે કે પૈસા લાવો। સાંજે વાત કરી સરપંચ જોડે, પણ કોઈ ટેન્કર આવ્યું નથી હજી લગી। 4 દિવસ થઈ ગયા, ના જોયા પબ્લિક છે હજી અહીંયા કોઈ બી નથી, તલાટી કે નથી સભ્ય કે નથી આ શું કહેવાય સરપંચ। અમે હવે અમારા બધા કામના 12 વાગ્યા તે 11-10 વાગ્યાના અહીંયા કોઈ બી અહીંયા માણસ આવ્યા નથી, તો અમારે શું કરવાનું? કોઈ કામ અમારું થતું નથી અહીંયા, અને અમે પાછા ઘેર જાય છે। એક ટેન્કર મોકલે, અમે એક ટેન્કરમાં કેટલું આખું સોસાયટીનું પાણી ભરે, બાથરૂમ જવા પાણી નહીં અમારે લોકો લે છોકરા, અરે ગટરનું પાણી આવે છે, પી કેવી રીતે? અમારા છોકરાઓ બીમાર પડે, કાયમ મોટી ઝાડાઓની કેસ હોય છે, તો અમારે શું કરવાનું? કેટલો ટાઈમ થયો? ગટર લાઈન 15-20 દિવસે તૂટી જાય છે ને એવું ને ડોરું પાણી આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।